છે. માંદા હોય સુખ થાય? માંદા હોય, માથું દુખતું હોય, અપજો પેટમાં ગુડગુડ ગુડગુડ થતો હોય, વાયુ ભરાતો હોય, પેટમાં માથામાં વાયુ ચડ્યો હોય, ચેન પડે? ન પડે ને. ક્યાંક કોઈ શરીરના કોઈ અંગમાં સતત બળતરા થતી હોય, નથી પડતો ને. આપણને એમ થાય કે મટે તો સુખ ચેન થાય ને. આપણી કેટલી બળતરાઓ અંદરની છે એ ઓળખાતી જ નથી. બહારના શરીરના દુઃખમાં જ્યાં જ્યાં થોડીક વેદના થાય ને આપણને ચેન પડે, એમ થાય કે આ ક્યારે મટે. કોઈ અંગમાં થોડીક બળતરા થતી હોય, એસિડિટી થઈ, બીજું ત્રીજું, જ્યારે એ મટે ને ત્યારે ચેન થાય. તો આ બધા દોષો પડ્યા હશે, આ બધા રોગ અંદર પડ્યા હશે, આપણને ચેન લેવા દેશે? કરોડો વર્ષો વીતશે ને તોય જીવને સુખ થશે નહીં. જીવને સાચા સુખમાં પહોંચવા દેશે, અંતરમાં સાચી શાંતિ પ્રગટશે નહીં જ્યાં સુધી આ બધું હશે ત્યાં સુધી. પણ સ્વામી કહે છે કે અઘરું છે. સાચી વાત કહેનારા બહુ હોતા નથી. સાચી વાત કહેનારા હોતા નથી. ગુણાતીતાનંદ સ્વામી જેવા, નિષ્કુળાનંદ સ્વામી જેવા ક્યાંથી મળે ને ક્યાંથી એવા વાત કરનારા લાવવા આ સમયમાં? નથી હો. આવો ચોખ્ખું કહેનારા નથી. તકલીફ શું છે? મોટી તકલીફ શું છે? આપણને કોઈ વખાણે ને એ ગમે. આપણને કોઈ વખાણે, આપણને માથે હાથ ફેરવે, વાહે હાથ ફેરવે, બહુ ગમે. પણ ખોદે તો ભારે પડે. એટલે પહેલા વચનામૃત તો મહારાજે કીધું, હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો ને, મારા દેહ ને દેહના સંબંધીમાં જેવી પ્રીતિને હેત છે એવું સત્સંગમાં કેમ થતું નથી? મહારાજ કે સંત જ્યારે સ્વભાવ ઉપર વાત કરે ત્યારે સ્વભાવ તો મૂકી શકતો નથી, પણ વાતના કરનારા જે સાધુ એનો અવગુણ લે છે. એને એમ થાય છે કે મારા ઉપર કહે છે, આને ટાર્ગેટ કરીને કહે છે, મને ટાર્ગેટ કરીને કહે છે. ભલા માણસ એમાં આપણું સારું છે, નિષ્કપટ ભાવે, એને કઈ સ્વાર્થ નથી ને કહે છે, માની જા. પણ આપણને તો શું, બસ વખાણે ઈ ગમે છે, આપણા કાર્યને, આપણા ગુણોને, ટૂંકમાં આવું બધું એમ. સાચી વાત કેવી પરિસ્થિતિ છે? ડાયાબિટીસ છે ખબર નથી, મીઠાઈ ખાવી છે, અંદર ડાયાબિટીસ આવી ગયો છે, આપણને ખબર. મીઠાઈ પંક્તિમાં પીરસાય છે, મીઠાઈ ખાવાની ઈચ્છા છે, પંક્તિમાં પીરસવા સાધુ નીકળ્યા છે, બધાને દેતા જાય, આપણાને ના આપી. અરે મને ના મળી. અંદર રાગ હોય ને, કેવું દુઃખ થાય. પણ મને ખબર છે કે આ બહુ મીઠાઈ ખાખા કરે છે, આનું શરીર લેવાઈ ગયું છે, હવે એના માટે મીઠાઈ હારી, એના માટે મીઠાઈ હારી નથી. પણ આપણને એ વાત ના મનાય. આપણે અંદરથી વેગ હોય ને, ખવડાવે. મને જ ના આપી, મારી સાથે જ આવું કર્યું. મર્મ સમજાય છે? આપણને અંદર રોગ પડ્યા છે, પણ આપણને ખબર નથી. અહંકાર ને માન આપણી અંદર એવો ઠાંસીને પડ્યો છે ને, દેહ માનીને દિલમાં રે. સ્વામી એના ઉપર વાત કરે છે. સુણતા જાશે સુખ. આ બધો રોગ અંદર પડ્યો છે, અને આપણે મીઠાઈની બદલે વખાણને વાહ વાહ સાંભળવા છે. એ મીઠાઈ છે, એ આપણું અહમ પોષે છે, આપણું માન પોસાય છે, ને આપણે અંદરથી ફૂલાઈ છે ને સુખી થાય છે કે મજા આવી. પણ ભલામણ ડાયાબિટીસ છે, ચક્કર આવશે, ઊંધે કાંધ પડી, સુગર વધી જશે, એમ વખાણ પચશે નહીં. દેહાભિમાન ને અહમભાવ વધી જશે, અને પછી 84માં ઊંધે કાંધ પડીશ. એટલે આવો છે. એટલે સ્વામી કહે છે, કઠણ વચન કહું છું, કડવા કાંકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું, સુખ થાવા અનુપ. ખરે મને જે જન ખાવશે, આવું જે ઔષધ,
જીરણ રોગ તેનો જાવશે, સુખી થાશે સદ. મારી વાતને કોઈ સ્વામી કે હવડી લેશે ને, સવડી લેશે અને પ્રેમથી આ ઔષધનું પાન કરશે ને એનો જીરણ રોગ જાશે, કારણ શરીર જશે. કારણ શરીરમાં પડ્યું છે ને, કામ અને માન અહમ ગ્રંથિ સાથે જડાયેલો છે. કારણ શરીરમાં ઈ જશે. જીરણ રોગ કોટી કલ્પો, એક બે વખત બ્રહ્માંડો ઉત્પન્ન થયા, પ્રલય થયા એમ નહીં, અનેક વાર બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય, એની દ્વિપ્રાર્ધ કાળ પૂરું થાય, બ્રહ્માંડનો પ્રલય થાય, ફરી મહારાજ બ્રહ્માંડનું સર્જન કરે, ફરી પ્રલય. આવા તો અનેક વાર બ્રહ્માંડો સર્જાઈ ગયા ને લય થઈ ગયા છે. અનેક કલ્પો, એટલા જૂનો રોગ છે આ કારણ શરીર રૂપી ને અહમ ગ્રંથિ રૂપી. હવે અહમ ગ્રંથિ તો મૂળ માયા છે, માનરૂપી શસ્ત્રુ દેહ ભાવ, એને ખોદવાની સ્વામી વાત કરે છે ને, એટલે સ્વામીને દુઃખ થાય છે કે આ વાત પચશે નહીં. સ્વામીની વાત તો આપણને પચશે, પણ અત્યારે કોઈ ખોદે ને એ ન પચે. અત્યારે આપણા સ્વભાવ ઉપર વાત કરે, આપણે કોઈ કાર્ય કરતા હોય ને એમાં કોઈ આડો આવે, કે એમાં કોઈ સલાહ દેવા આવે, કે એમાં કોઈ સમજણ આપવા આવે, કે આપણને સીધી દુઃખે એવી કોઈ કટાક્ષ મારે, ત્યારે આપણે સહન કરી શકતા નથી. ને હામે જો ક્ષમતા હોય તો હામે આપી દઈ, અને નકા અંદરથી ગાળો દઈ કે આવો છે ને તેવો છે. આ બધો ખેલ તો માયાનો છે, અને માયા મહારાજ બધોય રમાડ્યા કરે છે. બાળક માંદું હોય ને, બાળક માંદું હોય, ક્યારેક ઉલટી કરતું હોય, તાવ આવી ગયો હોય, શરદી હોય, એટલે માં શું કરે, ગોળી ઓગાડે ચમચીમાં, પછી પાયનું રાડા રાડ કરી મૂકે. પછી શું કરે, પકડી નાક બંધ કરી, મોઢામાં ચમચી દે ને મોઢું કરે બંધ, પછી ઉતારી જાય. અને પછી રોવે. બાળકને તો એમ થાય કે આ મારી શત્રુ છે કે શું છે, એની માં શત્રુ છે. બાળકને સાજો કરવો છે, એને ખબર છે કડવું ઔષધ આપવું પડશે તો મારો બાળક સાજો થશે, ન કંઈ સાજો નહીં થાય. આપણને સંતો આવું કડવું ઔષધ પાય છે, માનરૂપી શત્રુની ગોળી આપે છે. હવે ને 8 પદમાં માનરૂપી અહમ ગ્રંથિ મૂળ દોષ છે, કોઈને ઓળખાતો જ નથી ને પછી ટાળવાની તો વાત જ ક્યાં છે. અને ઓળખાય ને તો જેમ જેમ દેહ ભાવનું ખંડન થાય, જેમ જેમ આલોકમાં પોતાની અપકીર્તિ થાય, અપમાન થાય, આવી બધી પરિસ્થિતિમાં તો અંદરથી રાજી થાય. હાસ, બધો મારો અહંકાર ટળે છે, મહારાજ મારો માન ટાળે છે, દેહાભિમાન ટાળે છે. કોઈને થયું આવું અપમાન થતું હોય ને રાજી થયા, ત્યારે એ વાત છે. માન થતું હોય ત્યારે તો બધા રાજી થાય છે. એટલે અહમ પોષીએ છીએ, અહમ પોષીએ છીએ. કોઈ કદાચ લઈ લઈને શું લેશે, અહંકાર લે છે આ દુનિયામાં. બીજું કોઈ આપણું કાંઈ લઈ શકતું નથી. સમજ્યા તમે? આપણું કોઈ ખરાબ કરે તો ખરાબ કેટલું કરી શકે છે, આપણો અહંકાર લઈ શકે. એનાથી આગળ આપણું કોઈ કાંઈ બગાડી શકતો નથી. પણ આપણે એને પકડવો છે, એ છોડવો નથી, એ રાખવો છે. એટલે દુઃખ થાય છે કે આ ક્યાં લઈ જાય છે, મારો અહંકાર કેમ લઈ જાય છે, એ મન નહીં પોહાય. બહુ સૂક્ષ્મ અને ગહન વાત છે ને, એટલે સ્વામી હવે માનના પ્રકરણ હાથમાં લીધા છે. 8 પ્રકરણ સુધી દેહ ભાવ, માન, મોટપ, અહંકાર એનો એટલો ખોદશે, એવી એવી વાતો કરશે કે હૈયા ફૂટ છે, જગ મોટા એ જૂઠ છે, ઈચ્છે એ હૈયા ફૂટ છે. શોધી આવ્યો તું સત્સંગમાં ભજવાને, ભગવાન આવ્યો તૈયે તારા અંગમાં નોતા મોટપ માન. એવી બધી વાત કરશે સ્વામી. માનરૂપી શત્રુની ઝીણવટ ભરી વાત સમજવી હોય ને, માનરૂપી શત્રુને ઓળખવો હોય અને એના વિશે જો ઊંડાણપૂર્વક જાણવું હોય ને, તો હવેની 2, 3, 4 દિવસની કથા છે. બહુ ઊંડાણથી આપણે માનરૂપી શત્રુને ઓળખવાનો છે અને પછી એને ટાળવાનો છે. પણ ઓળખતા ઓળખતા એમ થઈ જશે આપણને કે લે હારી, આ તો આપણને ખબર જ નથી કે આટલું બધું તો આપણા જીવનમાં આટલી બધી ઘટનાઓ ઘટી ગઈ, અને આટલું બધું આપણે આપણા માનનું પોષણ કર્યું.
ખબર જ પડી નહીં કે આપણામાં આટલું બધું માન પડ્યો છે. એટલે એવી છે. સ્વામીને એમ થાય છે કે જો નહીં કહું તો કંઈક કસર રહી જશે, બિચારો ભગવાનથી દૂર રહી જશે. આ માનને દેહ ભાવને તો પકડીને બેઠો છે, પણ ભગવાનથી દૂર રહી જશે. એટલે સ્વામી દયાવસાત કહે છે. અને સંત વિના આવી વાત કરે કોણ? દુનિયામાં છે કોઈ? દુનિયામાં કોઈ કરે? વાસ ના ખોદે કોઈ? બધા પોસે ખરા? અહમ મમત્વ કોઈ ખોદે? બધા પોસે. આ તો સંત છે, એ એમાંથી એને દૂર કરે. ગોરખનાથ હતા, નામ સાંભળ્યું? ગોરખનાથ ને મનછંદરનાથ, બે ગુરુ શિષ્ય, મહાન બ્રહ્મસ્થિતિવાળા બંને સંતો, સત્પુરુષ જાય છે રસ્તામાં. મનછંદરનાથને એમ થયું કે ચેલો છે તો બહુ મારી સેવા તો સારી કરે છે, હું કહું એમ કરે છે, ધ્યાન ભજન વૈરાગ્ય પણ બહુ છે, પણ એની કસોટી કરવી પડે. જતા જતા છે ને હાથમાં દંડ રાખે ને સન્યાસી, માથામાં માર્યો, જોરથી આગળના ભાગમાં દંડ માર્યો. ગોરખનાથ કાંઈ બોલ્યા નહીં, આગળ હાલવા માંડ્યા. ફરી આગળ ગયા ને ફરી વાર માર્યું. ફરી વાર ગોરખનાથ કાંઈ બોલ્યા નહીં, આગળ ચાલ્યા. મનછંદરનાથને થાય છે કે હજી મારે કસોટી તો કરવી પડે, કસોટી પૂરી કરવી પડે, કારણ કે સ્થિતિ પમાડવી છે ને. સાચા સંતને પૂર્ણ ભગવાન સુધી પહોંચાડવા હોય છે, આપણને પરિપૂર્ણ સુખમાં લઈ જવા છે. ત્રીજી વાર દંડો માર્યો તોય કાંઈ ન બોલ્યા, લોહી નીકળવા માંડ્યું. ચોથી વાર દંડો મારવા ગયા ને, ગુરુદેવ ઊભા રહ્યો. તમે જેને મારો છો ને એ હવે તમારી કૃપાથી નથી. તમે જેને દંડો મારો છો એ હવે તમારી કૃપાથી નથી. કહેવાનો ભાવ શું છે? તમે મારો દેહ ભાવ ઉપર જે મારો છો, શરીરને મારો છો, અહંકારને મારો છો, એ તમારી કૃપાથી હવે મારે દેહ ભાવ રહ્યો નથી. ત્યારે એ ગુરુ બોલ્યા, વો તો નહીં હે લેકિન ये तो है, वो तो नहीं है लेकिन ये तो है. દેહ ભાવ નથી, પણ દેહ ભાવ નથી એનો અહંકાર તો છે પાછો સૂક્ષ્મમાં. હું દેહ નથી એ તે દ્રઢતા કરી લીધી, પણ હું દેહ નથી, હું આત્મા છું એનો તો અહંકાર પકડ્યો. મહારાજ વચનામૃતમાં કે મારે હું બ્રહ્મ છું એનું પણ મારે વિશે માન નથી. નિર્વિકલ્પ વિસ્મૃત દેહની વિસ્મૃતિ ભાવ. આ તો આપણને મુમુક્ષુના ઉપદેશ માટે છે. બાકી ગોરખનાથ પણ એવા મહાન જ હતા, પણ વાત પકડાય છે ને. આવો છે. આપણને કોઈ દંડીકો માર્યો? સંત નિષ્કુળાન સ્વામી 64 પદીમાં મારે છે. એટલે કહે છે કે સંત વિના સાચી કોણ? સંત વિના સાચી કોણ કહે, જીરે સંત વિના સાચી કોણ કહે. સારા સુખની વાત, સારા સુખની વાત, સંત વિના સાચી કોણ કહે. સંત વિના, નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત વિના આવી વાત કોણ કરશે બીજું? સાચા સુખની દિશા આપે છે. જન્મો વહી ગયા, જે જે દેહમાં જીવ ગયો ને, જે જે શરીરમાં આ જીવાત્માએ પ્રવેશ કર્યો ને, એ શરીરમાં હું પણ કરી લીધો. કૂતરાના દેહમાં હતો, ભૂંડડાના દેહમાં હતો, ગધેડામાં હતો, બિલાડામાં હતો, કે વૃક્ષમાં હતો, કે કીડીના શરીરમાં હતો. જ્યાં જ્યાં ગયો ને ત્યાં હું પણ કરી લીધું. હવે વિચાર કરો, હું પણાની ગાંઠ કેટલા જન્મોથી વળગેલી છે. અને આમાં એ જ કર્યું, આ દેહમાં એ જ કર્યું, આ દેહમાં એ જ કર્યું નહીં, સત્સંગમાં આવ્યા પછી એ જ કર્યું.
સત્સંગમાં આવ્યા પછી કર્યું એટલું નહીં, કથા વાર્તા સાંભળીને સમયા ઉત્સવ કરીને પાછું હું જ કર્યો. એટલે સ્વામી કહે છે, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. આ કાઢો. તન અભિમાન તજે પૂરણ સુખ પામીએ, સામળિયા સંગ વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. માર્મિક વાત મુક્તાનંદ સ્વામી કરે છે, જે દે તેજી તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. શરીરમાંથી હું પણ છૂટ્યું, પૂર્ણ સુખ અંતરમાં પ્રગટ થશે. સામળિયા સંગ વાધે સાચી પ્રીત્યો. ભગવાનમાં પ્રેમ લક્ષણા ભક્તિ અને અખંડ વૃત્તિ ત્યારે સિદ્ધ થશે. તન અભિમાન હું ઈ જાશે ત્યારે. આ સાર સિદ્ધાંત વાત છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી પણ ફગવામાં કીધું, દેશો મહાપ્રભુ દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. ભગવાન ભૂલાય છે એનું કારણ આ છે, શરીરનું અભિમાન, માન, અહમ ગ્રંથિ. ત્યાં સુધી પ્રેમ લક્ષણા નહીં આવે. એટલે સ્વામી આગળ કહે છે, જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતને સાથ, સદા સૂતને સા. અરોગી કરવા અર્ભકને, પાએ કડવેરા ક્વાથ, પાએ કડવેરા ક્વા. સંત વિના સાચી કોણ કહે, જેમ ભમરી ભરે ભારે ચટકો. જેમ ભમરી ભરે ભારે ચટકો. પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ. સંત વચન કટુ કહે, તેમ સંત વચન કટુ કહે. આપવા આપણો રંગ, આપવા આપણો રંગ. સંત વિના સાચી કોણ કહે, જાણો સંત સગા છે સહુના. જાણો સંત સગા છે સહુના. જીવ જરૂર જાણ, જીવ જરૂર જાણ. નિષ્કુળાનંદ નિર્ભય કરે, નિષ્કુળાનંદ નિર્ભય કરે. આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ. સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે. સ્વામી કે જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઈયળનું અંગ. આપણું અંગ પલટાવાની નિષ્કુળાનંદ સ્વામીની ઈચ્છા છે. અંગ પલટાવવો છે, દેહ ભાવ કાઢવો છે અને મૂર્તિ ભાવ પ્રગટાવવો છે. ઈયળ મટાડી ભમરી જેવા ઉડતા કરવા છે. મુક્ત ગગનમાં ચિદાકાશમાં ભગવાનના સુખમાં જેમ ભમરી પુષ્પોમાં ગરકાવ રહે, એમ આપણે ભગવાનના ચરણારવિંદ રૂપી મકરંદમાં ગરકાવ કરવા માટે
આપણું ઈયળનું અંગ પલટાવવાની ઈચ્છા છે, દેહ ભાવ પલટાવો છે અને બ્રહ્મ ભાવ પ્રગટાવવો છે. એના માટે નિષ્કુળાનંદ સ્વામી 8 પદમાં બધી વાત કરશે ને પછી ભગવાનમાં જોડશે. 8 પદને જીવનમાં ઉતારે અને પછી ભગવાનનો મહિમા સમજી જાય તો ખરેખર ભગવદ રૂપ થઈ જાય ને થઈ જાય. એવા આ સ્વામીના આ પદો છે, બહુ અદ્ભુત છે. પણ પાછી એની વાત આવે છે, અહંકાર ઉપર વાત કરે એ સહન થતી નથી. જીવ માન મૂકી શકતો નથી, સ્વભાવ છોડતો નથી. મનગમતું કોઈ મુકાવે, આપણે જે કાર્ય કરવાનું ધારી રાખ્યું હોય, આપણે જે કામ કરતા હોય, આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય, આપણને કંઈક પદ પ્રતિષ્ઠા મળી ગઈ હોય અને એને કોઈક મુકાવે, ભગવાન કે ભગવાનના સંત, આખરે અંતર્યામી પણ મુકાવે તો ઈ જ છે કે બહારથી એમ થાય કે આણે છોડાયો ને આણે છોડાયો, સમજ્યા? પણ જ્યારે એ બધું મુકાવે છે ને, મનગમતું કે પદ કે માન કે પ્રતિષ્ઠા કે આપણા સ્વભાવ, ત્યારે બહુ વહમવું પડે છે, બહુ વેર બંધાય છે. સ્વામી આગળ કહે છે, તેસુ બંધાય વેર. એટલે આવું છે, ધાર્યું કરવાની ટેવ કોઈને છોડતી, પોતાની અંદર જે પોતામાં શ્રેષ્ઠપણું પકડી લીધું છે ને ધાર્યું કરવાનો જે સ્વભાવ પડ્યો છે ને, એ ટેવ છૂટતી નથી. ધાર્યું કરવા નથી દેતો ને મહારાજ કે સંત, ધાર્યું કરવા નથી દેતા કે આ લોકમાં આપણી ઈચ્છા પૂરી નથી કરતા, ત્યારે તકલીફ પડી જાય છે. ને આજ તો તકલીફ છે આપણને, આ તો રોગ છે. નાનો બાળક હોય ને એને એમ થઈ જાય પેંડાને જોઈને મારે પેંડા ખાવા, પછી બોક્સ જોવે ને એટલે તાણે, ભાઈ કાઢીને એક પેંડો આપે ને, નહીં મારે આખું બોક્સ જોઈએ. એટલે આ 500 ગ્રામ તો ખાઈશ તો તને ઝાડા થઈ જશે. માટે એની માં એને છે ને અડધો પેંડો આપે કે આટલો ખા, આટલો તને પચશે. પણ બાળકને એમ કે ના આખું હું ખાઈશ, જીદ પકડે આખું બોક્સ લેવા માટે. આપણે શું કરીએ છીએ, આ લોકની ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાન આગળ જીદ પકડીને બેઠા છીએ, કરતા અંદર ઈચ્છાઓ પ્રબળ બનાવીને બેઠા છીએ. આપણા મનમાં આ બધી ઈચ્છાઓને મજબૂત બનાવીને બેઠા છીએ. એ મહારાજને સ્વામીને પૂરી કરવી પડે છે પાછી, નહીં તો વહામવું પડે છે. કેવું છે ખબર છે? ઈચ્છાઓ, સ્વભાવ, માન, જીવને ઘણું બધું સમજ્યા પછી પણ ગમે તો શું છે, વખાણ ગમે અને ઈચ્છાઓ પૂરી થાય ને એ વાત ઉપર નજર છે. અત્યારે આપણે પોતાના જીવનમાં જુઓ ને આખા સત્સંગમાં આપણી આજુબાજુ હોય એના ઉપર, વિશેષ પોતાના જીવનમાં જુઓ કે આપણે કેટલી અપેક્ષાઓ અને આપણે સેવી છે અને આપણે કેટલી વખાણની ઈચ્છાઓ ચારે બાજુથી રાખી છે. કોઈ આપણા વખાણ કરે, એમાં ઘણા માણસો વચ્ચે વખાણ કરે, ક્યારે અભાવ આવે ને ગમે એટલા કરે તોય થાક આવે, કંટાળો ચડે કે હવે રાખો, બહુ વખાણ કરે. જેમ જેમ વધુ વખાણ થાય એમ વધારે ને વધારે સ્વાદ આયા કરે ને વધારે ઈચ્છા થયા કરે, અંદર ગમ્યા કરે. ઊંટિયાને ગધેડાએ વખાણ કર્યા, અરે ઊંટભાઈ શું તમારી વાત કરવી, કે કેવું તમારું મોટું શરીર, વાહ તમે બહુ મોટા, સમજ્યા? ઊંટના ગધેડાએ વખાણ કર્યા કે તમે તો કેવા મોટા છો, બહુ મોટા, તમારા જેવું મોટું તો બીજું કોઈ પ્રાણી નહીં હો. અરે તમારી ડોક તો કેટલી સુંદર, આમ વળાંકવાળી, બેન્ડ બાજાના પાઇપ જેવી, તમારી ચાલ કેવી ઉતાવળી, તમારી ચાલ પણ કેટલી સરસ, આમ લટક મટક કેવા ચાલો. કે ઊંટભાઈને તો જેમ જેમ વખાણ કરતા જાય ને એમ કે અંદરથી એવું ગમે, લાડુ પડવા માંડી મોઢામાંથી. અરે ઊંટભાઈ તમારી શું વાત થાય, રણમાં તમે 10 દિવસ સુધી ખાધા વગર, 15 દિવસ 20 દિવસ સુધી ખાધા પીધા વગર તમે ચાલ્યા કરો તોય તમને કાંઈ થાય નહીં. એટલા બધા વખાણ થયા કે ન પૂછો, એટલા બધા વખાણ કર્યા ને પછી ઊંટને એમ થયું કે આટલી બધી મારો મહિમા સમજે છે તો મારે હવે સામેવાળાનો ગધેડાનો જ કંઈક મહિમા સમજવો જોઈએ ને. ગધેડાને કહે છે
ગધેડા ભાઈ, તમે તો કેવા રૂપાળા, તમારા જેવું તો ગોરું કોઈ પ્રાણી નહીં. તમે કેટલા રૂપાળા અને કેવા ઉજળા છે, તમે તો બહુ રૂપવાન હો. અને તમારો અવાજ તો એવો મીઠો કે તમે બોલો ને તો પાછળથી દંડી કો લે. તમારી વાત સાંભળવા માટે તમારી પાસે દંડો લઈને પડે. પછી અરે તમને તો કેવી તમે વફાદારી નિભાવો, કેટલું બધું કામ કરે, તમને ખાવાનું ન દે તોય તમે કામ કરો. તમે તો બહુ સમજ્યા. કહેવાનો મતલબ ઊંટભાઈએ ગધેડાના વખાણ કર્યા અને ગધેડાએ ઊંટભાઈના વખાણ કર્યા. આ વસ્તુ સત્સંગમાં અને દુનિયામાં થાય છે. વ્યવહાર શું છે? વ્યવહાર શું છે? એણે આપણું રાખ્યું એટલે આપણે એનું રાખવાનું. આનું નામ જ વ્યવહારને. આ નિષ્કુળાન સામે આને ખોદવા બેઠા છે. બધી જગ્યાએ આપણા આ બધું વખાણ થાય. સાધુ ગૃહસ્થોને કે આ બહુ દાનેશ્વરી ને બહુ સારા હરિભક્તો છે ને, એટલે હરિભક્તો પણ કે અમારા આ બધા સંતો તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એટલે આવી બધી અલૌકિક બધી અત્યારની રીતિ છે. પણ નિષ્કુળાન સ્વામી તો કીધું છે, શ્રીજી પધાર્યા સ્વધામમાં મેલી પોતાના મળેલ, એ પણ ત્યાગશે તનરે ત્યારે રખે પડતી જો ભેળ. જ્યારે મહારાજ ધામમાં ગયા અને એને મળેલા જ્યારે ધામમાં ગયા ત્યારે નિષ્કુળાન સ્વામી કીધું, હવે જે માઠી બેહવાની છે એની તો વાત થાય એવી નથી. જ્યાં જોઈએ ત્યાં વિષયનું, અહમનું પોષણ થશે. એટલે સ્વામી કીધે કે હવે આજ થશે આગળ. હવે કોણ વિષય વાસના ખોદનારું છે? હવે કોઈ અહમની ગાંઠને ખોદનારું છે? તો ગુણાતીતાનંદ સ્વામી હતા. એ તો રામાનંદ સ્વામી માયારામ ભટ્ટનું ખોદ્યું. માયારામ ભટ્ટ પૂછવા આવ્યા હતા ને લગ્નનું, મારે લગ્ન કરવાની ઈચ્છા છે, સ્વામીને પૂછી લો. ઘરના એ કીધું હતું. અને રામાનંદ સ્વામી શું કીધું? 3 ફેરા ફર્યો હોય અને અમને કોઈ પૂછે કે 4થો ફેરો ફરું? સ્વામી કે ભાઈ રેવા દે, હું તો ના પાડું કે આમાં માલ નથી. માયારામ ભટ્ટ સમજી ગયા. પણ આ ખોદે કોણ? તો એવા મોટા હતા અને સામે માયારામ ભટ્ટ હતા. તે ઈ પાછા સહન કરી ગયા ને એનાથી મનાણું, બીજાથી મનાય નહીં. શિવાજીને છે ને, શિવાજી, છત્રપતિ શિવાજી, દુષ્કાળ પડ્યો હતો પણ કોઠાર ભરેલા રાજ્યના, આખા રાજ્યનું પોષણ એમણે રાજ્યના ભંડારામાંથી કર્યું. રાજ્યના તમામ માણસોનું, સૈન્ય સહિત નાનાથી મોડ માંડીને બધાનું. અને દુષ્કાળ હેમખેમ ઉલ્લંઘાવ્યો. સતારાના રાજા હતા ને, સતારા મુખ્ય રાજધાની હતી છત્રપતિ શિવાજી. મનમાં એમ થઈ ગયું કે આ બધાનું ભરણ પોષણ મેં કર્યું. મનમાં અહંકાર આવ્યો. એમના ગુરુ હતા સ્વામી સમર્થ રામદાસજી. સમર્થ રામદાસજી એણે સંકલ્પ જાણ્યો કે શિવાને અહંકાર આવ્યો છે. પછી લઈ ગયા, ચલાવ જ કર્યા, દૂર સુધી લઈ ગયા એક પહાડ ઉપર. ત્યાં શિવાજીને કીધું, એક શિલા હતી, કે આ શિલાને હટાવતો. શિલા હટાવી તો એમાં નાનકડું ખાબોચ્યું, અંદર દેડકો અને બીજા અસંખ્ય જીવજંતુઓ. આ દેડકાનું ભરણ પોષણ તું કરતો હતો. રામદાસજી, સમર્થ રામદાસજી કહે છે શિવાજીને, આ દેડકાનું ભરણ પોષણ તે કર્યું, અસંખ્ય બીજી જીવજંતુઓ નીકળ્યા, આનું ભરણ પોષણ તે કર્યું દુષ્કાળમાં. અને શિવાજીને લાઈટ થઈ અને પગમાં પડ્યો કે મને મિથ્યા અહંકાર આવ્યો. આખા રાજ્યને અંત એણે આપ્યો હતો, પણ અહંકાર પકડી લેવો ને એ મોટો પાપ છે. ભગવાને આપણને આપ્યું, સદગુણો આપ્યા, સંપત્તિ આપી, સત્સંગ આપ્યો, બધું જ આપ્યું, પણ અહંકારને વશ થયા અને બીજાની સાથે શું કહેવાય, બરોબરિયાપણું કર્યું, એને પાછો પાડવાનો પ્રયત્ન કર્યો. પોતાનામાં કંઈક હોય કે પોતાનું કોઈ કંઈ ખોદ્યું હોય પછી એની સામે વેર વાળવાનો કે એને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. આ બધુંય આપણે પકડેલું અહમ છે ને, અજ્ઞાન છે. શિવાજીને વસ્તુ પકડાણી, ભરણ પોષણ એણે જ કર્યું હતું, છતાં પણ અહંકાર પકડવો એ પાપ છે. અહંકાર ધારણ કરવો ને એ જ પાપ છે. એક સૂક્ષ્મ વાત વચનામૃતની જોઈએ ને
મહારાજે એવું કીધું કે ભગવાનના ભક્તને અંતકાળે યમરાજાનું રૂપ ભગવાન વિષ્ણુના પાર્ષદો જેવું સૌમ્ય લાગે છે અને પાપી જીવને તો ભયંકર બિહામણું લાગે છે. તો ભગવાનનો ભક્ત અને પાપી જીવની વ્યાખ્યા શું? બીજી એક વાત, આ વાત થોડીક સમજવી અઘરી છે, પણ એક સંતો, એક સ્વામી પણ વાત કરતા ને સંતો એક દ્રષ્ટાંત આપે કે ભગવાનના ભક્તનો અંતકાળ આવે ત્યારે જે માખણમાંથી મુવાડો છૂટો પડે ને એમ એનો જીવ છૂટો પડે, અને પાપી હોય, કુસંગી હોય, એને જેમ પોદડો હોય ને એમાંથી વાળ ખેંચે તો છૂટું ના પડે પણ તૂટી જાય, એવો કઠણ પડે શરીરમાંથી જીવ નીકળવો. આ વાતનો મર્મ ખબર છે? આ વાતનો મર્મ એ છે કે ભગવાનનો ભક્ત હોય છે ને એ અહંકારથી ને દેહભાવથી ને માનથી રહિત હોય છે. માનથી રહિત હોવાના કારણે જે માખણમાંથી મુવાડો છૂટો પડે ને એમ શરીરમાંથી એનો જીવ છૂટો પડી જાય છે અને ભગવાનની સાથે જોડાઈ જાય છે. પણ અહંકારી કે માની હોય ને એનો જીવ શરીર સાથે ફિટ જડાયેલો હોય છે, શરીર સાથે ને સંસારની વાસનાઓની સાથે. એના કારણે એને જ્યારે શરીરમાંથી નીકળવાનું થાય છે ને ત્યારે જેમ પોદડામાંથી વાળ કાઢવો કઠણ પડે છે ને એમ જીવને શરીરમાંથી અહમમાંથી છૂટું પડવું એવું કઠણ પડે છે. એટલે ભલે ભગવાનનો ભક્ત કહેવાતો હોય પણ અહંકારી હોય ને એના માટે તો પોદડામાંથી વાળ ખેંચવા જેવું જ ભગવાનને કઠણ પડે છે અને વાળ તૂટી જાય છે કે ત્યાં એ વાસનાઓને દેહભાવ છોડતો ન હોવાનું કારણે ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે, એનું કલ્યાણ બગડી જાય છે. એટલે ભક્તની અભક્તિની મૂળ વ્યાખ્યા અહીંયા છે. જેટલો અહંકાર મજબૂત એટલા અભક્ત, જેટલું માન વધારે એટલા અભક્ત, અને જેટલા નિર્માની છીએ અને દાસના દાસ થઈને રહીએ છીએ એટલું આપણામાં ભક્તપણું આવ્યો છે, ભગવાનનો મહિમા આવ્યો છે ને સત્સંગ સમજાણો છે. તો આવી રીતે સ્વામી વાત કરે છે. આવતીકાલે થોડુંક ઊંડાણથી આપણા જીવનની પરિસ્થિતિઓ ઉપર, આપણે જીવનમાં જે અનેક પ્રકારે આપણને માનનો યોગ થાય છે એમાં આપણે આપણા માનને અહમને પુષ્ટ કરતા રહીએ છીએ. વધારે ને વધારે આપણને માન મળે એવી પ્રવૃત્તિ કરતા રહીએ છીએ ને એવી આપણે અંદરથી ઈચ્છાઓ સેવતા રહીએ છીએ. તો આ બધી વાત ઉપર થોડું સૂક્ષ્મ ચિંતન કરી અને આપણે પ્રયત્ન કરશું આપણા માનરૂપી શત્રુને ટાળવાનો. અને એના ઉપર પછી સુખદેવજીને જળભરત જે મહાન નિર્માની સંતો છે, જળભરત જેવું નિર્માની પાત્ર કોઈ થયું નથી. શ્રીજી મહારાજ કે અમે જળભરતજીને યાદ કરીએ છીએ ત્યારે એનો ગરીબ સ્વભાવ, એનું નિર્માનીપણું વિચાર કરતાં કરતાં અમને રડવું આવે છે. જળભરતને યાદ કરીને શ્રીજી મહારાજ રડી પડતા. એનું એટલું નિર્માનીપણું ને ગરીબપણું હતું. તો એની વાત પણ નિષ્કુળાનંદ સ્વામી આના પછીના જ પદમાં કરે છે. સુખદેવજી, જળભરત ને કદરજ, આ ત્રણ અદ્ભુત નિર્માની પાત્રો છે આ વિશ્વમાં. એમના જીવનના જ્યારે પ્રસંગો જોઈશું ત્યારે એમ થશે કે કેટલો નિર્માનીપણું છે ને અહંકાર રહિત એમનું જીવન છે. તો આપણે સ્વામી કહે છે એમ આપણા દેહરૂપી માનને ટાળવા માટે, દેહાભિમાનને ટાળવા માટે સ્વામી કંઈક વાત કરે છે આપણા જીવન માટે. દેહ માનીને દિલ મારે સુણતા જાશે સુખ, પ્રજળ સે તેહ પડ મરે દાજે થાશે દુઃખ. માટે કહું ન કહું કોઈને રે એમ આવે વિચાર, નિષ્કુળાનંદ વિચારી જોઈને રે પછી કરું ચાર. નિષ્કુળાનંદ વિચારી જોઈને રે પછી કરું ચાર. સ્વામી કહે છે કે જો સવડી લેશે વાતને તો એનો જીરણ રોગ કરોડો કલ્પો જૂનો જેને મહાનરૂપી શત્રુ અંદર પડ્યો છે એ શત્રુ એનો જાશે. અને જો સવડું નહીં લે તો એને દાજે, મારી વાત સાંભળીને એને દાજ થશે, મારી સાથે વેર બંધાશે. કહેતા નિષ્કુળાનંદ સ્વામી સાથે તો વેર બંધાવાનું નથી, પણ આપણને પોતાની ઉપર વાત આવશે એટલે એમ થશે કે મને ટાર્ગેટ કરે છે અને મારા ઉપર બોલે છે એવું આપણને લાગી જાય. પણ હકીકતમાં એવું નથી. આત્મા ઉપર તો કોઈ ટાર્ગેટ કરતું જ નથી. જે કંઈ
સૃષ્ટિમાં ખેલ છે ને અહંકારની લડાઈઓ છે ને અહંકાર ઉપર જ ટાર્ગેટ છે બધા એના. બાકી તો આત્મા તો બધાનો એક રસ છે, એમ ત્યાં તો કોઈ પ્રકારનો માયાના ભાવ છે નહીં. એટલે સ્વામી અહંકાર રૂપી શત્રુને ટાળવાનો હવે વાત કરે છે. એ કથા આપણે આગળ જોશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી કહે છે કે ધ્યાનનિષ્ઠ પુરુષની સમીપ નિવાસ કરવો તે પણ શ્રેષ્ઠ છે, કારણ કે તેમના સમાગમે કરીને તેમના જેવા ગુણોનો ક્રમે ક્રમે આપણામાં આવિર્ભાવ થાય છે. સહજ છે, જેની સાથે કોઈ ભગવાનના એવા ધ્યાન ભજન કરનારા ભક્તો હોય એની સાથે નિવાસ મળે તો એની ક્રિયા જોઈને ધીમે 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 સાથે રહેનારાને પણ ભગવાનનું ધ્યાન કરવાની ઈચ્છા થાય ને. કોઈ ધ્યાન કરતો હોય તો સહજ છે, અને પછી એ પણ એના સમાગમે કરીને એના સહયોગે કરી અને ભગવાનના ધ્યાન ભજનના માર્ગમાં આગળ વધે. ધ્યાન પ્રકાશમાં સ્વામી આ આખો ફકરો બહુ વિસ્તારથી સમજાવેલો છે. ધ્યાનનિષ્ઠ પુરુષના સમીપે રહેવાથી અને એમના સમીપે નિવાસ કરવાથી જ ધ્યાન ભજનના માર્ગમાં પ્રગતિ થાય છે. પણ બાહ્ય વૃત્તિવાળા ભક્તો કે બાહ્ય વૃત્તિવાળા સંતો એમના સહયોગમાં કે એમના સહવાસમાં રહેવાથી ધ્યાન ભજનના માર્ગમાં આગળ જવાતું નથી. આગળ વાત આવી હતી ને, જેમાં સ્વામી કીધું હતું જેમાં જેવો ગુણ રહ્યો એવો આપે સેવકને. જેનું જે અંગ હશે, જેનામાં જેવો ગુણ હશે, જે પાત્રમાં જેવો રસ ભર્યો છે એવો એમાંથી મળશે. એટલે મોટા સંતોનો આવો અભિપ્રાય છે. અંતરવૃત્તિવાળા ભગવાનના ભક્તો હોય એનો સમાગમ કરવો, એની નિકટ રહેવો. ગોપાળાનંદ સ્વામી એવી વાત કરી, ભગવાન સંભાળતા હોય, પોતે ભગવાનને સંભાળતા હોય અને જેની સાથે રહેવાથી આપણને ભગવાન સાંભળે એના સંગમાં રહેવું ને સર્વથી શ્રેષ્ઠ છે. શું વાત કરે સ્વામી? પોતે ભગવાન સંભાળતા હોય અને જેના સંગમાં રહેવાથી આપણને પણ ભગવાન વધારે ને વધારે સાંભળે એનો સંગ કરવો ને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગ છે. પછી સ્વામી બીજા બે ભેદ બતાવ્યા, એમાં એનાથી ન્યૂન કક્ષાના ભેદ બતાવ્યા છે. કે એક તો એવો છે પોતે ભગવાન સાંભળે, બીજાની એને કંઈ ચિંતા હોય નહીં. અને એક તો એવો છે કે પોતે ભગવાન ન ભગવાનને ના યાદ કરતો હોય, ભગવાનની સ્મૃતિ ન કરતો હોય અને બીજા કોઈ કરતા હોય એને પોતાની પ્રવૃત્તિના તાને ચડાવતો હોય. આ ત્રણ વાત ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કરી છે. એમાં સર્વથી શ્રેષ્ઠ પ્રકારનો જે છે કે પોતે ભગવાનને સંભાળતા હોય ને એની પાસે બેસે, એને પણ ભગવાન યાદ કરાવે એવો જે હોય એનો સંગ કરવો. એ જ વાત સ્વામી અહીંયા કહે છે કે એવા જે ધ્યાનનિષ્ઠ પુરુષની સમીપમાં નિવાસ કરવો એ શ્રેષ્ઠ છે, કેમ કે એના જેવા ગુણો એમની સાથે રહેવાથી આપણામાં પણ આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય.